ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સિંહ વિદ્યાલય. આજે આપણે આપણા યુનિટ 4ની એક્ટિવિટી 7 જોઈશું, જેમાં આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે, શિયાળ અને બગલાની. તો ચાલો જોઈએ. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. એક દિવસ શ્રીમાન ફોક્સ એટલે કે શિયાળે, શ્રીમાન શિયાળ મિસ ક્રેન એટલે કે બગલાને ઇન્વાઇટ કરે છે, એટલે કે આમંત્રણ આપે છે, ફોર સપર વન ડે એટલે કે ભોજન કરવા માટે એક દિવસ એને આમંત્રણ આપે છે. શું કહે છે? પ્લીઝ કમ ટુ માય હોમ ટુડે ફોર સપર. એટલે કે શિયાળ કહે છે કે મહેરબાની કરીને આજે મારા ઘરે તું જમવા માટે, ભોજન માટે આવજે. તો બગલો શું કહે છે? ઓ શ્યોર, થેન્ક યુ. હા હા, ચોક્કસ, તારો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે બીજું ચિત્ર જો, એમાં જે દેખાયેલ, એમાં લખેલું છે મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. એટલે કે બગલો જે છે એ શ્રીમાન શિયાળના ઘરે જાય છે અને બગલો કહે છે યસ, ઇટ સ્મેલ્સ ગુડ. અરે વાહ, સુગંધ તો ખૂબ સારી આવી રહી છે. એન્ડ આઈ એમ હંગ્રી ટુ. અને હું ખૂબ જ ભૂખ્યું પણ છું. હવે શિયાળ કહે છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન. હવે બગલાને કહે છે હા હા, તમે અંદર આવો. ધ સપર ઇઝ રેડી. જમવાનું, ભોજન તૈયાર છે. ત્રીજા નંબરનું, ધે બિગિન્સ ટુ ઇટ. તેઓ જમવાનું, ખાવાનું સ્ટાર્ટ કરે છે, એટલે કે શરૂ કરે છે. બિગન એટલે શરૂ કરવું. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડિશ. શ્રીમાન ફોક્સ તો ડીશમાંથી, થાળીમાંથી ખાઈ શકે છે. શિયાળને જીભ હોય છે, તેથી તે ડીશમાંથી, થાળીમાંથી ખાઈ શકે છે. બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડિશ. પરંતુ બગલો તો એની લાંબી ચાંચના કારણે તે ડીશમાંથી, થાળીમાંથી ખાઈ શકતો નથી. મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડિશ. બગલો થાળીમાંથી ખાઈ શકતો નથી. આઈ કાન્ટ ઇટ ફ્રોમ એ ડિશ. હવે બગલો કહે છે કે હું થાળીમાંથી ખાઈ શકતો નથી. ઓ ઇટ્સ ડિલિશિયસ. હવે શિયાળ શું કહે છે? અરે વાહ, કેવું સ્વાદિષ્ટ ભોજન છે. ભોજન તો છે, પણ બગલાને જમવા માટે બોલાવ્યો છે, જ્યારે બગલો એ ખાઈ શકતો નથી. બગલાની લાંબી ચાંચ હોવાના કારણે તે કોઈ ઘડામાંથી કે એવી કોઈક લાંબી વસ્તુમાંથી જ એ ખાઈ પી શકે છે. ડીશમાંથી, થાળીમાંથી તે ખાઈ શકતો નથી. તેથી બગલો ભૂખ્યો રહે છે. હવે ચોથું ચિત્ર. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે બગલો પણ શિયાળને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી. મહેરબાની કરીને શ્રીમાન શિયાળ આવી જાઓ, ભોજન તૈયાર છે. યસ, ઇટ સ્મેલ્સ ગુડ. હવે શિયાળ કહે છે કે હા, એની સુગંધ પણ સારી આવી રહી છે. આઈ એમ હંગ્રી ટુ. અને હું ભૂખ્યો પણ છું. જેમ શિયાળ એની સાથે કરે છે, બગલા સાથે, એમ બગલો પણ એની જ સાથે બદલો લેવા માટે આને ઘરે બોલાવે છે અને ભોજન માટે આમંત્રણ આપે છે. હવે ઘડો મૂક્યો છે, જો ચિત્રમાં દેખાય છે, ઘડા મૂક્યો છે. ઓ ઇટ્સ ડિલિશિયસ. બગલો ખાવાનું શરૂ કરે છે અને કહે છે વાહ, કેવું સ્વાદિષ્ટ ભોજન છે. જ્યારે શિયાળ ઘડામાં મોઢું નાખીને ખાઈ શકતો નથી. ઘડાનું મોઢું પતલું હોવાના કારણે ઘડામાં શિયાળનું મોઢું જતું જ નથી અને તે કહે છે ઓહ નો, આઈ કાન્ટ ઇટ ફ્રોમ એ પોટ. એ કહે છે કે અરે, હું ઘડામાંથી ખાઈ શકતો નથી. અને આ જોઈને બગલો ખુશ થાય છે અને હા 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 કરતો હસે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આગળના વિડીયોની અંદર.